જતા એમણે એક વાત નક્કી કરી છે કે એમની બેન હોલિકા નામની જે રાક્ષસી છે, અને એ હોલિકાને એક વરદાન છે કે એ ચૂંદડી ઓઢીને બેસે તો અગ્નિ એને સળગાવી શકે નહીં, અને એમના ખોળામાં પ્રહલાદજીને બેસાડીને હોલિકામાં દહન કરવામાં આવ્યું છે, અને છતાં હોલિકા પોતે એ અગ્નિમાં બળીને ભસ્મ થઈ છે, અને પ્રહલાદજી જીવતા નારાયણ 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 ગાતા ગાતા બહાર આવ્યા છે અગ્નિમાંથી. બોલીએ નારાયણ ભગવાન કી જય. श्री कृष्णचंद्र भगवान की, सनातन धर्म की, अपने अपने मात पिता की. તો મહારાજ દર્શન કરજો. પ્રહલાદજી 5 વર્ષનું નાનું બાળક છે, પણ કહેવાય ને કે સત્સંગ થાય ને સંત બીજ પલટે નહીં. આમ સત્સંગ જો થયો હોય ને તમારી સાથે તો એ સત્સંગ ક્યાંક ને ક્યાંક તો ઉગી જ નીકળે. હા, એ વેડફાય નહીં, વ્યર્થ ન જાય. કરેલું વ્યર્થ નથી જતું. જો તમે સત્સંગ કર્યો હશે ને તો તમને સત્સંગ રૂપે નામ કર્યું હશે તો નામ રૂપે આગળ ક્યાંક પુણ્ય તમને કામ આવશે, અને જો કોઈની નિંદા કરી હશે ને તો એ પણ 4 ગણી થઈને તમને પાછી મળશે.